શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણને વંદના કરતું પર્વ એટલે શ્રી હરિ જયંતી પર્વ. ભગવાન શ્રી સ્વામિનારાયણના શ્રી હરિ જયંતી પર્વ ઉજવી રહ્યા છે ત્યારે સ્વયં શ્રી હરિએ આપેલ મંત્ર કેવો છે? સ્વામિનારાયણો મંત્ર દિવ્યશ્ચાલૌકિક શુભ જપ્યોયમ સકલેર ભક્તેર દત્તોયમ હરિણા સ્વયં. કહેતા સ્વામિનારાયણ મંત્ર દિવ્ય, અલૌકિક અને શુભ મંત્ર છે, માટે સર્વ ભક્તોએ તેનો જાપ કરવો. ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રત્યક્ષ યા પરોક્ષ પરિચયમાં જે કોઈ આવ્યા છે તેઓ તેમના દિવ્ય જીવન અને ભવ્ય કાર્યને જોઈને મંત્રમુગ્ધ બન્યા છે. કારણ કે નિસ્વાર્થ સ્નેહ જેમના શસ્ત્ર હતા અને શિક્ષાપત્રીની આજ્ઞા એમના નીતિ નિયમો હતા. જેઓએ વ્યસન મુક્તિ દ્વારા સમાજને સદ્ધર અને સ્થિર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. વહેમ અંધશ્રદ્ધાથી લોકોને નિર્ભય બનાવી સદ્ધર્મ સ્થાપ્યો. જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે એકતા સ્થાપવાનું તેઓનું કાર્ય વિશિષ્ટ હતું. એટલા માટે જ સામાજિક ઉત્થાનનો આવો પ્રયાસ કરનાર ભગવાન સ્વામિનારાયણનું કાર્ય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયું. એવા ભગવાન સ્વામિનારાયણના જીવન પરિવર્તન અને સમાજ પરિવર્તનના કાર્યને જોઈને અનેક અંગ્રેજ અમલદારો, ઇતિહાસકારો શ્રી હરિ પ્રત્યે આકર્ષાયા હતા. એટલા માટે એવા યુગ સર્જક ભગવાન સ્વામિનારાયણના કાર્યની યશ ગાથા સકલ વ્યોમમાં ગૂંજી અને એની ફોરમ ચારે તરફ પ્રસરી. તો ચાલો એ સુવાસથી આપણું જીવન પણ સુગંધિત બનાવીએ. પૂજ્ય અક્ષર વત્સલ સ્વામીના પ્રવચન દ્વારા. તેઓના પ્રવચનનો વિષય છે સકલ વ્યોમમાં ગૂંજે યશ ગાથા મહારાજની. પૂજ્ય અક્ષર વત્સલ સ્વામી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. આજથી 200 વર્ષ પહેલાં પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણના એક મહાન સંત શિષ્ય અને મહાન સંત કવિ સ્વામી શ્રી મુક્તાનંદજીએ એક અદ્ભુત પંક્તિ લખી છે, જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન, વ્યક્તિત્વ, કાર્ય અને સંદેશને સુંદરતાથી બિરદાવાયું છે. એમણે એ જે પંક્તિઓ લખી છે એનું મુખડું આ રીતે શરૂ થાય છે: સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આ સમય રે. આ સમયે જો સહજાનંદ સ્વામી ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રગટ ન થયા હોત તો કેવું વાતાવરણ હોત. એમણે ઘણા બધા પદો લખ્યા છે. સહજાનંદ સ્વામી પોતે પરબ્રહ્મ છે રે, સ્વામિનારાયણ જેનું નામ. એમ કહીને એ પદમાં પણ ભગવાન સ્વામિનારાયણના જીવન, કાર્ય, સંદેશ, વ્યક્તિત્વની અદ્ભુત વાતો કરી છે. પણ એમના હૃદયમાંથી ઘૂંટાઈને આવેલી, હૃદયમાંથી પ્રગટેલી આ પંક્તિઓ, એમાં એક પ્રતીતિનો રણકાર સંભળાય છે. આ માત્ર કાવ્ય ખાતર કાવ્ય નથી, આ માત્ર પ્રશંસા ખાતર પ્રશંસા નથી, ગુણાનુવાદ ખાતર ગુણાનુવાદ નથી.
પણ એક હૃદયમાંથી પ્રતીતિનો રણકાર સંભળાય છે. પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણના સાક્ષાત પરબ્રહ્મપણાનો પણ એમાં રણકાર સંભળાય છે. ચૈત્ર શુક્લ નવમી, શ્રી રામનવમી, વિક્રમ સંવત 1837 અને પાશ્ચાત્ય તારીખ પ્રમાણે તારીખ 3 એપ્રિલ 1781ના રોજ ઉત્તર ભારતમાં અયોધ્યા પાસે નાના એવા છપૈયા ગામમાં પિતા ધર્મદેવ અને માતા ભક્તિ માતા થકી પ્રગટેલા ભગવાન સ્વામિનારાયણ એવો જ્યારે પ્રગટ્યા ત્યારે સમગ્ર વિશ્વમાં એક અંધાધૂંધી ફેલાયેલી હતી. માત્ર ભારત નહીં પણ સમગ્ર વિશ્વમાં કોઈ એવો વિચિત્ર સમય ચાલી રહ્યો હતો. ભગવાન સ્વામિનારાયણ જ્યારે પ્રગટ થયા ત્યારે રાજનૈતિક, સામાજિક, ધાર્મિક એમ સર્વ ક્ષેત્રે એક અંધકાર છવાયો હતો. એ અંધકારમય સમયને પોતાના ઉજાસથી ભરી દેનાર ભગવાન સ્વામિનારાયણે એક આત્યંતિક કલ્યાણની અવિરત ધારા વહાવી હતી અને એમણે એક અજોડ કાર્ય કર્યું. સમાજના છેવાડાના માનવીથી લઈને સમાજના શિખર પર બેઠેલા માનવી સુધી એમણે એક મહાન આંદોલન આરંભ્યું હતું. લોક કલ્યાણનું આધ્યાત્મિક, સામાજિક અને સર્વક્ષેત્ર કાર્ય. પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય જીવન કાર્ય સંદેશ પ્રદાનને બ્રિટિશ ઇતિહાસકારોથી લઈને આધુનિક લેખકોએ, અનેક મહાનુભાવોએ પોતાની સમજ પ્રમાણે, પોતાના અભ્યાસ પ્રમાણે બિરદાવ્યું છે. ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં જ એમના કાર્યની સમીક્ષા કરનારા લોકો કોઈ સામાન્ય નહોતા. એમાંના કેટલાક એમના અનુયાયીઓ હતા, પણ આધ્યાત્મિકતાની કે સામાજિક દ્રષ્ટિએ પ્રતિષ્ઠાની ટોચ ઉપર બેઠા હતા. દાખલા તરીકે બ્રહ્માનંદ સ્વામી, દાખલા તરીકે મુક્તાનંદ સ્વામી, મહારાજા ગાયકવાડથી લઈને અનેક રાજા મહારાજાઓ જેમને સન્માનવા આતુર થતા હોય એવા એ પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ હતા. એવા મુક્તાનંદ સ્વામીએ એક સુંદર આ પંક્તિ લખી કે સહજાનંદ સ્વામી મહારાજ પ્રગટ ન થયા હોત, ભગવાન સ્વામિનારાયણ પ્રગટ ન થયા હોત તો શું થાત? બ્રહ્મ વિદ્યા, વૈદિક તત્વજ્ઞાનનો, ઉપનિષદના તત્વજ્ઞાનનો, ભગવદ્ ગીતાના તત્વજ્ઞાનનો એક સામાન્ય જન સમુદાય સુધી સરળ શૈલીમાં સાક્ષાત્કાર કોણ કરાવત? હા, એ સમયે દલિતોના ઉદ્ધારની સર્વપ્રથમ જ્યોત કોણ પ્રગટાવત? એ સમયે સ્ત્રીઓના શીલ અને ગૌરવનો એક આદર્શ કોણ સિદ્ધ કરી બતાવત? એ સમયે મંત્ર, તંત્ર, જંત્ર, વહેમ, અંધશ્રદ્ધા એ જાળામાંથી સમાજને બહાર કોણ કાઢત? અને એ સમયે ગુર્જર ભાષા એટલે કે આપણી માતૃભાષા ગુજરાતી અને સંસ્કૃત સાહિત્યના એક નવસર્જનનો યુગ એ કોણ શરૂ કરત? ધર્મયુક્ત ભક્તિની એક શુદ્ધ પરંપરાનો સુમેળ કોણ બેસાડત? સમાજમાં સંવાદિતા, હાર્મનીનો એક શ્રેષ્ઠ સંદેશ કોણ આપત? અને આપણી સનાતન વૈદિક પરંપરાના મહાન ઉત્સવોમાં જે દૂષણો પ્રવેશી ગયા હતા, આપણા રીતિ રિવાજોમાં જે દૂષણો પ્રવેશી ચૂક્યા હતા, એને દૂર કરવાની હિંમત કોણ દાખવત? અને ગુણાતીત સંત દ્વારા મોક્ષની સનાતન વિભાવનાને, વૈદિક વિભાવનાને સાકાર કોણ કરત? ઉપાસના મંદિરો અને આ પ્રાચીન ભારતીય સ્થાપત્યની અદ્ભુત પવિત્ર પરંપરાનો પુનઃ અભ્યુદય કોણ કરત ને કેવી રીતે થાત? સમાજમાં રહીને, સમાજની વચ્ચે રહીને ત્યાગ નિભાવનારા સેવામય આદર્શ સંતોની ભેટ કોણ આપત? આવા અનેક સવાલોના જવાબ ઇતિહાસ પાસે નથી જડતા. ભગવાન સ્વામિનારાયણનું એવું અજોડ કાર્ય હતું અને એટલે જ ભારતના કે વિદેશના અનેક મહાનુભાવોએ એમને હૃદયથી બિરદાવ્યા છે.
યશગાથા ગુંજે મહારાજની એ પંક્તિઓ આજે આપણે સાંભળીએ છીએ, પરંતુ એ યશગાથા ભગવાન સ્વામિનારાયણના સમયના એવા મહાન પરમહંસ શિષ્યોથી લઈને અનેક ક્ષેત્રના અનેક મહાનુભાવોએ એ યશગાથાને બિરદાવી છે અને ઇતિહાસના ચોપડે એ બધું આજે વાંચી શકાય તેમ છે. એમાં તમે અનેક નામોનો અત્યારે ઉલ્લેખ કરી શકો. બ્રિટનથી જેમને ભારતમાં ધર્મ પ્રચારની ખૂબ મોટી જવાબદારી સોંપીને મોકલવામાં આવ્યા હતા અને બ્રિટિશ પાર્લામેન્ટે જેમને ખૂબ આશાઓ સાથે મોકલ્યા હતા, એવા કલકત્તાના અને ભારતના મુખ્ય બિશપ રેજિનાલ્ડ હીબર, સર જ્હોન માલ્કમ, જેઓ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના તે સમયના મુંબઈ પ્રોવિન્સના એ ગવર્નર શ્રી હતા, ત્યારના બહુ જ મોટા બ્રિટિશ ઓફિસર્સ જેમાં થોમસ વિલિયમસન, જેમ્સ વિલિયમ્સ જે બરોડાના રેસિડેન્ટ કલેક્ટર હતા ગાયકવાડના સરકારમાં, A.K. હેરોન, એન્ડરસન, જેકિન્સ અને હોલફર્ડ જે પાછળથી ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત થયેલા, આવા અનેક બ્રિટિશ ઓફિસર્સનો એમાં સમાવેશ થાય છે. તેમાં એ સમયના બ્રિટિશ લેખકોનો સમાવેશ થાય છે. હેનરી જ્યોર્જ બ્રિગ્સ, જેનું નામ ગુજરાતના ઇતિહાસ લેખનમાં ઘણું મોટું ગણાશે, એવા હેનરી જ્યોર્જ બ્રિગ્સ, જેમ્સ બર્જેસ, મોનિયર વિલિયમ્સ, પ્રિન્સ હોપકિન્સ, અને આ તો બધા બ્રિટિશ લેખકો હતા, પણ એવા જ બ્રિટિશ લેખક પણ ઓસ્ટ્રેલિયામાં રહેનારા સ્ટીફન ફ્યુક્સ, આ બધા ઘણા બધા દેશી અને વિદેશી મહાનુભાવો જેમણે ભગવાન સ્વામિનારાયણ માટે ખૂબ હૃદય ભરીને બિરદાવતું લખાણ લખ્યું છે, જેમાં મહાત્મા ગાંધીજી પણ છે, આપણા ભારતના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ પણ છે, એમાં ભારતના બંધારણના ઘડવાયાઓમાંના એક શ્રી કનૈયાલાલ મુનશી જેવા વિચક્ષણ લોકો પણ છે. બીજા અનેક ચિંતકો, લેખકો, સાક્ષરો, ઇતિહાસકારો, સમીક્ષકો, વિપુલ માત્રામાં બધાના નામ ટાંકી શકાય તેમ છે. એ બધાના આધારે ભગવાન સ્વામિનારાયણના જીવન, સંદેશ, કાર્ય અને વ્યક્તિત્વને સમજવાનો આજના આ વ્યાખ્યાનમાં થોડોક પ્રયાસ કરીશું. સ્વાભાવિક છે કે ગ્રંથોના ગ્રંથો ભરાય એટલું બધું લખાયેલું છે, પરંતુ તેમાંથી આપણે માત્ર એક અલ્પ આચમન કરવાનો પ્રયાસ કરીશું. મને સર્વપ્રથમ યાદ આવે છે ઐતિહાસિક સંદર્ભ. એ ઐતિહાસિક સંદર્ભ જો સમજાઈ જાય તો ભગવાન સ્વામિનારાયણના કાર્યનો, એમના જીવનનો, એમના વ્યક્તિત્વનો, એમના સંદેશનો વિશેષ મહિમા સમજાય. કેવો હતો એ સમય? ઐતિહાસિક સંદર્ભમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રદાન એ નામનો એક સંશોધનાત્મક લેખ ગુજરાતના પ્રસિદ્ધ સાક્ષર, સમીક્ષક, ચિંતક એવા શ્રી યશવંતભાઈ શુક્લે લખેલો, અને એમાં એમણે અદ્ભુત લખેલું છે. શ્રી યશવંતભાઈ શુક્લ લખે છે કે મોગલ સામ્રાજ્યની અવનતિ થઈ તે પછી મરાઠી રિયાસતો આવી. તે ગાળામાં આખો દેશ છિન્ન ભિન્ન હતો. ગુજરાત પણ ધણી ધોરી વિનાનો પ્રદેશ હતો. મુલ્કગીરી, ઇજારાશાહી, વેઠની પદ્ધતિ, દુષ્કાળો, ખોટા રિવાજો, અંધશ્રદ્ધાઓ, જ્ઞાતિ પ્રથાઓ, જ્ઞાતિ પ્રથાની જડતાઓ, વહેમ, ભૂત પ્રેતના વળગાડના આ બધા જ એવા પાસાઓ હતા કે જે જાણે આપણો પરિવેશ બની ગયો હતો. આ યશવંતભાઈ શુક્લ લખે છે. અને એમાં પણ કેટલાક રાજા મહારાજાઓ પણ પ્રજાને રંજાડવામાં કંઈ કસર છોડતા નહોતા. યશવંતભાઈ શુક્લે શબ્દ વાપર્યો છે, કેટલાક રાજા મહારાજાઓ પોતે જ લૂંટારા જેવા હતા અને એક સાર્વત્રિક લૂંટણખોરી વચ્ચે લોકો દયનીય દશામાં જીવતા હતા. આવા સમયે ભગવાન સ્વામિનારાયણે ગુજરાતમાં આવીને એક ક્રાંતિની મશાલ પોતાના હાથમાં લીધી. તેઓ તો પરબ્રહ્મ હતા, સાક્ષાત પરમાત્મા હતા, અને અનેક લોકોએ એમને એમની હયાતીમાં પરમાત્મા તરીકે ઉપાસ્યા હતા, આરાધ્યા હતા. એક આધ્યાત્મિક ક્રાંતિનું એમનું કાર્ય હતું, પણ તેમનો પડઘો સર્વ ક્ષેત્રે પડ્યો. એટલે 19મી સદીના અંધકારને વિદારનાર એ સર્વોપરી પરમાત્મા માટે પ્રખર વિદ્વાન, ભારતના બંધારણના ઘડવાયા એવા કનૈયાલાલ મુનશીએ
અદ્ભુત રીતે નોંધ્યું છે. એમણે લખ્યું કે ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવન અને કાર્યથી ગુજરાતના સંસ્કાર ઘડતરમાં એક નવો પ્રકાશ પાથર્યો ને આ રીતે તેમના આગમનથી જાણે એક અંતિમ ધાર્મિક યુગનો પ્રતિનિધિ 19મી સદીના ઉંબરે આવીને ઊભો રહ્યો. ભગવાન સ્વામિનારાયણના એ દિવ્ય કાર્યની સમીક્ષા કરતા ઇતિહાસની ભૂમિકા આપીને સાક્ષર શ્રી યશવંતભાઈ શુક્લે લખ્યું છે કે જ્યાં અનિશ્ચિતતા હતી, જ્યાં અંધાધૂંધી હતી, અવ્યવસ્થા હતી, ત્યાં ભગવાન સ્વામિનારાયણે આવીને 30 વર્ષ કાર્ય કર્યું. 1801માં એમનું ગુજરાતમાં આવવું એટલે કે 18મી સદીનું પૂરું થવું અને 19મી સદીનો આરંભ થવો એટલે કે બરાબર યુગના વળાંક ઉપર ભગવાન સ્વામિનારાયણ અહીં આવ્યા અને તેઓ એક યુગ સર્જક બની ગયા. કવિશ્વર નાનાલાલ, ગુજરાતનું બહુ જ મોટું નામ. એમના શબ્દોમાં કહીએ તો એમણે બહુ સુંદરતાથી ભગવાન સ્વામિનારાયણના જીવન કાર્યને અંજલિ આપી છે. એમણે લખ્યું છે, મહાપુરુષો સંસારને સંજીવની છાંટે છે. સ્વામિનારાયણે આપણા ગુજરાતના સંસારને સંજીવની છાંટી સજીવન કીધો હતો. સ્વામિનારાયણે શું કર્યું એ ઇતિહાસ પ્રશ્નોનો એક જ સૂત્રમાં પૂછો તો ઉત્તર એટલો જ છે કે ભગવાન સ્વામિનારાયણે ગુજરાતને સરયુ નીરથી ધોઈને બ્રહ્મ ભીનો કીધો. નવયુગના પ્રભાતના સ્વામિનારાયણ પ્રભાત સૂર્ય હતા. શું અદ્ભુત સમીક્ષા કરી છે ભગવાન સ્વામિનારાયણના જીવનની, કાર્યની, સંદેશની. એવા જ સમીક્ષક ઈશ્વર પેટલીકર, જેઓ તો સ્વામિનારાયણ સંપ્રદાય માટે એક સમય ઘણો પૂર્વગ્રહ પણ ધરાવતા હતા, પણ એમણે જ્યારે ભગવાન સ્વામિનારાયણના જીવન કાર્યને ઐતિહાસિક દ્રષ્ટિથી તપાસ્યું અને તત્કાલીન સમાજના પરિપ્રેક્ષ્યમાં જ્યારે એમણે જોયું ત્યારે એમણે લખ્યું કે માત્ર 49 વર્ષની ઉંમરે જીવન લીલા સંકેલી લેનાર શ્રી સ્વામિનારાયણે લાગ લગાટ 30 વર્ષ સુધી એ કાળનો સર્વ ક્ષેત્રનો અંધકાર ઉલેચાય તેટલો ઉલેચીને પ્રકાશ પાથરવા માટે સતત ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પરિભ્રમણ કરી રાખ્યું હતું. આમ શ્રી સ્વામિનારાયણ એમણે નવયુગના પ્રભાત સૂર્યનો પ્રકાશ પાથરવાનું ગુજરાતમાં અવતાર કાર્ય કર્યું છે. એમણે ભગવાન સ્વામિનારાયણને એક અવતાર તરીકે વર્ણવ્યા. ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં જ ઈસવીસન 1823માં ઇંગ્લેન્ડથી પ્રકાશિત થયેલ એશિયાટિક જર્નલમાં તેના રિપોર્ટરે ભગવાન સ્વામિનારાયણના જીવન કાર્યને બહુ સુંદરતાથી બિરદાવ્યું છે. એમણે એ સમયની ગુજરાતની જે દુર્દશા હતી તેનું પણ વર્ણન કર્યું છે રિપોર્ટરે. પણ એમાં ભગવાન સ્વામિનારાયણના કાર્યને જે વર્ણવ્યું છે એ લંડનથી પ્રકાશિત થયેલું છે ઈસવીસન 1823માં. તેમાં લખે છે કે ભગવાન સ્વામિનારાયણે કેવું આમૂલ પરિવર્તન કર્યું હતું. 1801માં તેઓ ગુજરાતમાં આવ્યા અને માત્ર 20 વર્ષમાં ગામડે ગામડે ઘૂમીને, ઘરોઘર ઘૂમીને ભગવાન સ્વામિનારાયણે અને તેમના સંતોએ જે આમૂલ પરિવર્તન આણ્યું હતું, એશિયાટિક જર્નલનો રિપોર્ટર લખે છે, ઇન હિઝ લાઈફ ટાઈમ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ પીપલ ઇન ધ પ્રોવિન્સ, એટલે કે એ સમયના એ પ્રાંતોના બુદ્ધિશાળી માણસો એ માને છે કે ભગવાન સ્વામિનારાયણના ઉપદેશે લોકોની નૈતિકતાને સુધારવામાં ખૂબ મહાન અસર ઉત્પન્ન કરી છે. અને રિપોર્ટર, બ્રિટિશ રિપોર્ટર પોતે જાતે એમ લખે છે, પોતાનો અનુભવ ઉમેરતા લખે છે કે મારો પોતાનો સ્થાનિક દેશવાસીઓ સાથેનો અનુભવ અને વાર્તાલાપ પણ મને એ જ અભિપ્રાય બાંધવા પ્રેરે છે. હા, માત્ર 3 દાયકામાં ભગવાન સ્વામિનારાયણે પોતાના કલ્યાણ કાર્યનો જે અદ્ભુત અમૃત મેહ વરસાવ્યો હતો એના અનેક આયામો છે. પણ એ અનેક આયામોને સંક્ષેપમાં સમાવતા પ્રસિદ્ધ ગાંધીવાદી ચિંતક, પ્રસિદ્ધ સ્વરાજ્યના લેખક અને બહુ જ વિચારક, ઊંડા વિચારક એવા શ્રી કિશોરલાલ મશરૂવાળા
એ લખે છે કે પોતાના પ્રકાશથી અનેકના હૃદયોને પ્રકાશ પમાડનાર એવા હતા સહજાનંદ સ્વામી. એ સમય કેવો વિચિત્ર હતો કે ભક્તિના નામે, ધર્મના નામે, શ્રદ્ધાના નામે કેટલી બધી બદીઓ સર્વત્ર પ્રવેશી હતી. એ બદીઓ સામે ભગવાન સ્વામિનારાયણે એક યુદ્ધ આદર્યું અને એક સંઘર્ષ ઊભો કર્યો. પણ એ સંઘર્ષના પરિણામે એવી કેટલી બધી બદીઓ એ મૂળમાંથી સાફ થઈ ગઈ. કવિશ્વર નાનાલાલે લખ્યું કે સહજાનંદ સ્વામીએ, ભગવાન સ્વામિનારાયણે ગુજરાતને સરયુ નીરથી ધોઈને બ્રહ્મ ભીનો કીધો. ભગવાન સ્વામિનારાયણના આવા અદ્ભુત ક્રાંતિ કાર્યને બિરદાવતા નાનાલાલ આગળ પણ લખે છે કે શ્રીજી મહારાજે એટલે કે સ્વામિનારાયણ ભગવાને આ જે ધર્મ માર્ગ પ્રવર્તાવ્યો એની લાક્ષણિકતા શી લેખાય? નાનાલાલ લખે છે એ ધર્મ માર્ગ છે આચાર સ્વચ્છતાનો, વિચાર સ્વચ્છતાનો, વિધિ સ્વચ્છતાનો, વ્યવહાર સ્વચ્છતાનો, આંતર સ્વચ્છતાનો, સર્વદેશીય અંતર બહિર સ્વચ્છતાનો. એટલે જસ્ટિસ રાનડે એ સમયના બહુ જ મોટા ન્યાયાધીશ થઈ ગયા. એ ભગવાન સ્વામિનારાયણને લાસ્ટ ઓફ ધ ઓલ્ડ હિન્દુ રિફોર્મર્સ એમ કહીને બિરદાવતા. નાનાલાલ આગળ લખે છે કે ભગવાન સ્વામિનારાયણે શું કાર્ય કર્યું? ભાંગ, ગાંજો, તમાકુ તજાવી ગ્રહસ્થોના જીવન નિર્માદક કીધા. રંગેલા તુંબડા ફોડાવી શ્રીજીએ સંતોને નિર્મોહી કીધા. શ્રીજીએ દેવ મંદિરોને પવિત્ર કીધા. શિક્ષાપત્રી આપી વ્યવહાર શુદ્ધ કીધા. વચનામૃતો સંભળાવી જ્ઞાન શુદ્ધ કીધા. નિરુત્સાહી પ્રજામાં ઉત્સાહ ઉભરાવ્યો. ભવ્ય મંદિરો, અહિંસાત્મક યજ્ઞો, વિશુદ્ધ પૂજા વિધાનો, પારણા, હિંડોળા, વસંત પંચમી, જન્માષ્ટમી વગેરે ઉત્સવો, મહોત્સવો, જલજીલણી અને રામનવમીના સમારંભો કરીને સહજાનંદ સ્વામી મહારાજે, ભગવાન સ્વામિનારાયણે જનતાને ઉમંગી કીધી. ભાવ હિંડોળે હિંચકાવી એમણે પ્રજાને ઉત્સાહ પાયો અને સંસારને સજીવન કીધો. એક દયનીય એવું વાતાવરણ હતું કે જ્યાં લોકો રીબાતા હતા, જ્યાં લોકો એ રીતે જીવનમાંથી આનંદ માત્ર ખોઈ બેઠા હતા. ત્યાં ભગવાન સ્વામિનારાયણે સંજીવની છાંટી. નાનાલાલે આગળ લખ્યું કે મહાપુરુષો સંસારને સંજીવની છાંટે છે. સ્વામિનારાયણે આપણા ગુજરાતના સંસારને સંજીવની છાંટી સજીવન કીધો હતો. શ્રી નાનાલાલની આ જ વાતને તે સમયના તત્કાલીન એવા અનેક બ્રિટિશ લેખકોએ પણ પડઘાવી છે અલગ અલગ રીતે. જેમાંનું એક પ્રસિદ્ધ નામ આપણે ઉલ્લેખવું જ રહ્યું. સિટીઝ ઓફ ગુજરાસ્ટ્ર નામના પુસ્તકમાં તત્કાલીન બ્રિટિશ લેખક હેનરી જ્યોર્જ બ્રિગ્સ એણે ગુજરાતમાં ગામડે ગામડે ઘૂમીને ભગવાન સ્વામિનારાયણના પ્રભાવને જોયો અને એમણે ભગવાન સ્વામિનારાયણના પ્રભાવ વિશે અદ્ભુત લખ્યું છે. એમણે જે લખ્યું છે એ હું શબ્દશઃ વાંચું છું. એમણે લખ્યું કે સહજાનંદ સ્વામી કલ્યાણકારી કર્મવીર હતા. એમણે કોઈ સત્તાવાળા કે શ્રીમંતોની સહાય વિના પણ હજારો લોકોને ખોટા માર્ગેથી પાછા વાળીને સાચે માર્ગે દોર્યા. આ પ્રકારનું કાર્ય કરનારા આવા માણસોનું મહત્વ એમનો યુગ પૂરો થયા પછી જ દુનિયા સમજી શકે છે. રાજા રામ મોહન રાય જેવાની ભવ્ય કારકિર્દી તત્કાલીન સમાજ પર મોટી છાપ પાડે છે. જ્યારે ભગવાન સ્વામિનારાયણને લોકો વધારે ને વધારે પૂજ્ય ભાવથી અને કૃતજ્ઞતાથી સંભાળતા રહેશે. શિક્ષણના કોઈ વ્યાપક સાધન વિના અને જંગલી ગણાય એવા આચારોની સામે પણ વિવાદ ન કરતા ફક્ત સદાચરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને સીધી સમજ દ્વારા એમણે લોકોને અનાચારમાંથી સાચા માર્ગે વાળ્યા. હેનરી જ્યોર્જ બ્રિગ્સ લખે છે, ગુજરાત આ માટે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજનું સદા ઋણી રહેશે.
કેટલી અદ્ભુત રીતે આ બ્રિટિશ લેખકે ભગવાન સ્વામિનારાયણના કાર્યની સમીક્ષા કરી છે. આવા તો અનેક ઉદાહરણો ટાંકીને હેનરી જ્યોર્જ બ્રિગ્સ ભગવાન સ્વામિનારાયણના કાર્યને બિરદાવે છે. તેમણે એક અદ્ભુત વાત એમ પણ લખી કે અગાઉની પરિસ્થિતિની સરખામણીમાં ગુજરાતનું હાલનું શાંત વાતાવરણ એમના માટે એટલે કે ભગવાન સ્વામિનારાયણ માટે ભવિષ્યમાં ગ્રંથોના ગ્રંથો રચશે. એક પ્રભાવ કેવો હતો? હેનરી જ્યોર્જ બ્રિગ્સ લખે છે કે ભગવાન સ્વામિનારાયણનો પ્રભાવ કેટલી હદે લોકોના મન મંદિરમાં છવાઈ ગયો હતો. તેઓ લખે છે કે કલ્પનામાં પણ ન આવે એટલી હદ સુધી લોકો ભગવાન સ્વામિનારાયણને ચાહતા હતા. એમનું શિષ્યવૃંદ કેવું હતું? એમનું શિષ્યવૃંદ બનેલું હતું પ્રતિભા સંપન્ન, મોભાદાર, સમૃદ્ધ, ગરીબ, અબૂદ અને બરછટ લોકો પણ એમાં હતા. એવા લોકોનું એ શિષ્યવૃંદ હતું જેઓ પોતાના આ આરાધ્ય ઉપદેશક માટે પોતાના પ્રાણ પાથરી દેવા તૈયાર હતા. તો ભગવાન સ્વામિનારાયણે એવું કાર્ય કર્યું હતું, એવું એમનું જીવન હતું, એવું એમનું વ્યક્તિત્વ હતું, એવો એમનો સંદેશ હતો અને લોકો માટે તેઓ એટલા બધા સમર્પિત થઈ ગયા હતા કે લોકો એમના માટે પોતાના પ્રાણ પાથરી દેવા માટે તૈયાર હતા.